જ્યારે આપણે એ વચન પૂર્તિ કરીશું. મધરાતને ટકોરે જ્યારે દુનિયા ઊંઘતી હશે ત્યારે ભારત જાગશે, સ્વાતંત્ર્ય અને જીવનભરી જાગૃત થશે. એક ફળ આવે છે, ઇતિહાસમાં એવી પણ ઝવેલે જ આવે છે, જ્યારે પ્રાચીનમાંથી દંતભરી અર્વાચીન પ્રતિ જઈએ છીએ ત્યારે એક યુગનો અંત આવે છે. અને જ્યારે એક દેશનો અંતરાત્મા લાંબા સમયથી દબાયેલો આત્મા પોતાનો અવાજ બુલંદ કરે છે. આવી કંઈક સંકલ્પના 14મી ઓગસ્ટ 1947ની મધરાતે પંડિત જવાહરલાલ નેહરુએ સમક્ષ રાખી હતી. આ દેશને સ્વાધીનતા બક્ષવા માટે અનેક નરબંકાઓ શહીદી વહોરી છે, કુરબાન થયા છે. દેશભક્તિ ગીત લઈને આવે છે શ્રી કાળુબાપા પીટીસી કોલેજ વાઘેલા. દેશ રંગીલા રંગીલા. यहाँ हर तरफ तड़पती धरती रंगी रंगी
8મો સંયુક્ત પ્રવેશોત્સવ જેમના યજમાન પદે આપણે અહીંયા સૌ એકત્ર થયા છીએ, જેમની દિશામાં બેઠા છે શ્રી વર્ધમાન ભારતી ટ્રસ્ટના સુરનગર જિલ્લા પીટીસી કોલેજ પરિવાર, શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરનગર તથા જીસીઆરટી પરિવાર, આભાર આનંદ અમે વ્યક્ત કરીએ છીએ. અત્યારે છેલ્લે વર્ધમાન ભારતી પીટીસી કોલેજના સ્વાભાવિક છે તેમના આંગણે અવસર હોય એટલે આનંદનો ઉમંગો હોય, તો એમનું એક છેલ્લું એમનું એક ડાન્સ ગીત છે જલવા, એ આપણે માણીશું. ये ज़मीन चूम सबको झूम
યાદ રહેશે. કાર્યક્રમનો અગત્યની સૂચનાઓ આપ સૌ સાંભળી લેશું. ઉપસ્થિત માનનીય શ્રી મોદી કાકા, વર્તમાન ભારતીય ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી ભગત કાકા, DCRPના માનનીય શ્રીમતી જ્યોતિબેન ઇન્દ્રવદનભાઈ, માનનીય શ્રી કનાણી સાહેબ, માનનીય શ્રી હરિયાણી સાહેબ, માનનીય શ્રી મકવાણા સાહેબ તથા અન્ય મહાનુભાવો કે જેઓએ તેમનો કિંમતી સમય ફાળવી પીટીસી તાલીમાર્થીઓના આ 5મા પ્રવેશ ઉત્સવને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહી સંસ્થાના આયોજકોને તેમજ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરેલ છે, જે માટે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પ્રવેશ ઉત્સવમાં જિલ્લાની તમામ પીટીસી કોલેજના પદાધિકારીઓ, આચાર્યશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ તથા તમામ પીટીસી કોલેજના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો કે જેઓએ આ પ્રવેશોત્સવમાં ભાગ લઈ હાજરી આપેલ છે અને પ્રસંગને ઉજ્જવળ બનાવેલ છે, જે માટે તેઓશ્રીનો આભાર માનું છું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના આચાર્ય શ્રી મકવાણા સાહેબ તેમજ તેમની સંસ્થાના પદાધિકારીઓ જોશી સાહેબ વગેરે કે જેઓએ અમારી સંસ્થાને આ 5મો પ્રવેશ ઉત્સવ ઉજવણી કરવા માટે યજમાન બનવાની તક આપેલ છે, તે માટે અમારી સંસ્થા વતી આભાર માનું છું. અત્રેથી વર્તમાન ભારતીય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા મંત્રીશ્રીઓનો આ પ્રસંગના ઉત્સવને ઉજ્જવળ અને સફળ બનાવવા માટે આર્થિક આયોજનને ઉદારપૂર્વક પાર પાડવા તેમજ ઉત્સાહમાં કોઈ કચાશ ન રહે તે માટે પ્રયત્નશીલ રહે છે, તે માટે અત્રેથી તેઓનો આભાર માનું છું. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પીટીસી કોલેજના આચાર્ય શ્રી પ્રકાશભાઈ તથા સ્ટાફ મિત્રો અમિતભાઈ, બિપિનભાઈ સોલંકી તથા બિપિનભાઈ દંગી તેમજ કોલેજના પ્રથમ તેમજ બીજા વર્ષના તાલીમાર્થીઓ કે જેઓએ સતત પરિશ્રમ કરી આ હોલને સુશોભિત કરેલ છે, તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પ્રસંગને સફળ બનાવવા માટે સ્ટેજ, માઇક, લાઇટ, પંખા વગેરેની સેવાઓ આપેલ છે તે રજની મંડપવાળા રજનીભાઈ તથા તેમની ટીમનો આભાર માનું છું. આ પ્રસંગે તમામ મહેમાનો તાલીમાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા માટે અશ્વિનભાઈ મુખિયાજીએ વ્યવસ્થા કરેલ છે, તેમનો આભાર માનું છું. મંગલ ભવનની સુવિધા આપવા માટે મનીષભાઈ પટેલનો પણ સ્થાનેથી આભાર માનું છું. જય હિન્દ. DCRT ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ વર્તમાન ભારતીય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લાની તમામ પીટીસી કોલેજના 5મા સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રમુખ શ્રી ભૂપતભાઈ શાહ અને ટ્રસ્ટીશ્રીઓ, કાર્યક્રમના ઉદ્ઘાટક પરમ આદરણીય ડૉક્ટર મોદીભાઈ પટેલ, DCRT ગાંધીનગરના આદરણીય લીડર શ્રી જ્યોતિબેન સોલંકી અને તેમની સાથે ઉપસ્થિત રહેલ શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ, આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આદરણીય શ્રી કાનાણી સાહેબ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં જેને આત્મીયતા સેવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માનનીય શ્રી હરિયાણી સાહેબ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને જેમણે પોતાનું આગવું એક મહત્ત્વ આપેલું સેવા જિલ્લાના તમામ પીટીસી કોલેજના આદરણીય આચાર્યશ્રીઓ, આ જિલ્લાને એક આગવું નેતૃત્વ પૂરું પાડનાર એવા પરમ આદરણીય શ્રી મકવાણા સાહેબ, પ્રથમ પંક્તિમાં બેઠેલ તમામ મુરબ્બીજનો, વિવિધ પીટીસી કોલેજના અધ્યાપક શ્રી ભાઈ બહેનો તેમજ તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, સુરેન્દ્રનગર જિલ્લાના એક કાર્યક્રમને જેને હરખથી વધાવી લીધો છે અને કાર્યક્રમને એક સુખદ અંજામ આપવા માટે જેને પૂરતી તૈયારીઓ બતાવી છે અને એમ કહી શકાય કે જેને તન, મન અને ધનથી પણ જેણે પૂર્ણ સહયોગ આપ્યો છે એવા વર્તમાન ભારતીય ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીશ્રીઓનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હૃદયપૂર્વક આભાર માને છે. તેમજ આદરણીય શ્રી ડૉક્ટર મોતીભાઈ પટેલ કે જેમના ચરણોમાં નમસ્કાર કરવાનું મન થાય, જેમને વંદન કરવાનું મન થાય અને એક કેળવણીનો આપણને સાક્ષાત્કાર કરાવનાર અને સદાય આપણે સાથે રહેનાર
એવા ડૉક્ટર મોતીભાઈ પટેલ કે જેઓ શિક્ષણના અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં પણ જ્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું આમંત્રણ મળે છે ત્યારે એ હરખ ગેલા થઈને ઉપસ્થિત રહે છે. એમણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની તમામ કામગીરીઓને હંમેશ બિરદાવી છે. એ માત્ર આપણા સૌની વચ્ચે નહીં પણ સમગ્ર ગુજરાતમાં એ અમારા ડાયટની કામગીરીને એમણે બિરદાવી છે. એણે સમગ્ર ગુજરાતને પ્રેરણા આપવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા ડૉક્ટર મોતીભાઈ પટેલનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. એમના ઋણનો પણ આપણે સ્વીકાર કરવો રહ્યો. જીસીઆરટી ગાંધીનગરથી ઉપસ્થિત શ્રીમતી સોલંકી જ્યોતિબેન સોલંકી કે જે સમગ્ર રાજ્યની જવાબદારી જેમના માથે છે, અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં પણ અમારા સાહેબનું આમંત્રણ સ્વીકારીને સમયસર ઉપસ્થિત રહ્યા. અમારા તાલીમાર્થીઓને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને જેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એવા શ્રીમતી જ્યોતિબેન સોલંકીનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વતી હૃદયપૂર્વક આભાર માનું છું. રાજકોટ ડાયટમાંથી સુરેન્દ્રનગરનું તેડું હોય ત્યારે એ હંમેશા ઉત્સાહપૂર્વક હા પાડે છે અને અવશ્ય ઉપસ્થિત રહે છે. પોતાનું જ ડાયટ માનીને જે આપણને પ્રેરણા આપે છે, એમના શબ્દો, એમની વાણી એ સતત આપણા મન હૃદયને પુલકિત કરે છે. એવા શ્રી હરિયાણી સાહેબનો પણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વતી આભાર માનું છું. કાનડી સાહેબ કે જેઓ અત્યારે ત્રેવડી જવાબદારી છે, જેઓ શિક્ષણાધિકારી છે જિલ્લા, માનું છું કે નવા આગંતુક તાલીમાર્થીઓને એમણે કેવી શક્તિઓને પ્રદર્શિત કરવાની છે અને ગુજરાતને કેવા શિક્ષકોની ભેટ આપવાની છે એ એક વાસ્તવિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમનો જેટલો પણ આભાર માનીએ તેટલો જેનામાં અખૂટપણે પડેલી છે એણે આપણને ચરિતાર્થ કરીને બતાવ્યું છે કે જો અમને જો યોગ્ય માવજત આપવામાં આવે, એવા અમારા સારા રાહબર જો મળી જાય તો અમે અમારી તાલીમ ભવન તેમની સેવાઓને ક્યારેય પણ નહીં ભૂલે. અને અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ આવો કાર્યક્રમ આપણે યોજીએ ત્યારે એ હંમેશા આટલી જ તત્પરતા રાખે અને શિક્ષણ જગતને ધમધમતું કરી દે. ફરીથી સૌનો આભાર. અસ્તુ થેન્ક યુ. अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, भारत माता की। स्कॉट मिश्रा आराम से। थैंक यू। વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ,
એ શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ, શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ. અજવાળી અજવાળી રૂડી રાતડી રે, આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી રડિયાળી રડિયાળી કહવાતડી રે, મને આખડીમાં દીધા ઓલા જન્મોના કોલ, આખડીમાં દીધા ઓલા જન્મોના કોલ. શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ, શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ. नाचे रे उमंग अंग अंग मारे, आज नाचे रे उमंग अंग अंग मारे, હું તો એવી રંગાણી એના રંગ મારે, હું તો બંધાણી સખી એની નજરોને બોલ, હું તો બંધાણી સખી એની નજરોને બોલ. શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ, શરણાયુને ઢોલ નગારા, શરણાયુને ઢોલ. जैसे सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, भटका हुआ मेरा मन था कोई मिल ना रहा था सहारा, भटका हुआ मेरा मन था कोई मिल ना रहा था सहारा, लहरों से लड़ती हुई नाव को जैसे लहरों से लड़ती हुई नाव को जैसे मिल ना रहा हो किनारा, लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम।
सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। बने आग चंदन के जैसी राघव कृपा हो जो तेरी, राघव कृपा हो जो तेरी। उजियाली पूनम की हो जाए रातें जो थी अमावस अंधेरी, उजियाली पूनम की हो जाए रातें जो थी अमावस अंधेरी, से प्यासी मरुभूमि ने जैसे सावन का संदेश पाया। ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। राह की मंजिल तेरा मिलन हो, उस पर कदम मैं बढ़ाऊं। जिस राह की मंजिल तेरा मिलन हो, उस पर कदम मैं बढ़ाऊं। फूलों में खारों में पतझड़ बहारों में मैं ना कभी डगमगाऊं। फूलों में खारों पतझड़ बहारों मैं ना कभी डगमगाऊं, मैं ना कभी डगमगाऊं। पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया। पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया। सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। राखना रमकड़ा मारा रामे, हे मारा रामे रमता राख्या रे। मृत्युलोकनी माटी माथे मानव कहीने भाख्या रे। राखना रमकड़ा मारा रामे, हे मारा रामे रमता राख्या रे। मृत्युलोकनी माटी माथे मानव कहीने भाख्या रे। राखना रमकड़ा रमकड़ा नित नित रम तू, नित नित रम तू मांडे। बोले डोले रोज रमकड़ा
रमकणा नित नित रम तू मांडे। आमारू आतारू कहने एक भी जाने भांडे रे। राखना रमकणा मारा रामे रमता राख्या रे। मृत्युलोकनी माटी माथे मानव कहीने भाख्या रे। राखना रमकणा।